ટેટ પાસ કરી વર્ષોથી કરાર આધારિત સેવા આપતા અનુભવી શિક્ષકોને તાત્કાલિક કાયમી ભરતીમાં સ્થાન આપવા ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે કેન્દ્ર સમક્ષ રજૂઆત કરી। શિક્ષક સંઘે જણાવ્યું કે વર્ષોથી સેવા આપતા શિક્ષકોના અનુભવ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ભરતી પ્રક્રિયામાં તેમને પ્રાથમિકતા આપવામાં આવે। લાંબા સમયથી કાયમી ભરતીની રાહ જોતા શિક્ષકોને ન્યાય મળે તે માટે શિક્ષણ મંત્રાલયે ભરતી નીતિની સમીક્ષા કરી અનુભવી શિક્ષકોના હિતમાં નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી। આ રજૂઆતને AIPTF અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પણ સમર્થન આપ્યું છે। અત્યારે મુખ્ય માંગણી ટેટ પરીક્ષા જે સરકારે સુપ્રીમના જજમેન્ટના કારણે જે લેવા માટેની વાત કરી છે। આરટીની જોગવાઈ મુજબ 10 પછીના જે શિક્ષકો છે એ 10 પછીના શિક્ષકો ટેટ પરીક્ષા આપીને જ ભરતી થઈ છે। અગાઉ કોઈ એવા નોર્મ્સ નહોતા, હવે કોઈ નિયમ નહોતા। અમારી ક્રાઇટેરિયા જે હતો, નોર્મ્સ હતા એ PTC BEd હોય અને એના મેરિટ પ્રમાણે એની ભરતી કરવામાં આવી હતી। એના કારણે ટેટ હોય 2005 પછીના જૂની પેન્શન યોજના છે। આવી અમારી માંગણી છે એ સમગ્ર રાજ્યના શિક્ષકો દ્વારા કરવામાં આવેલ છે।